ધોરણ 5 ઇંગ્લિશ ગ્રામર એમાં પાર્ટ 1 પ્રોનાઉન એન્ડ પોસેસિવ્સનો આપણે જોયો હતો. હવે બીજા પાર્ટમાં આપણે લઈશું 6 નંબરની બ્લેન્ક્સ. આર યુ ગીતા? શું તમે ગીતા છો? બ્લેન્ક હેવ એ લવલી વોઇસ. હવે અહીંયા ઘણા છોકરા ગીતા માટે સી લે છે, પણ એ વાત ખોટી છે. તમે સામેલા વ્યક્તિને પૂછો છો, એ સાંભળે છે, સાંભળનાર વ્યક્તિ બીજો પુરુષ કહેવાય, એટલે શું આવશે? યુ આવશે. ધેટ ઇઝ એન એલિફન્ટ. પેલો હાથી છે. બ્લેન્ક હેઝ એ બિગ ટ્રંક. હવે પેલો હાથી છે એમ કે છે, હાથી દૂર છે, એટલે એ બીજો પુરુષ ના બને. ઈ કયો પુરુષ બને? ત્રીજો પુરુષ. એટલે હાથી માટે શું વપરાશે? આપણે અંશને પૂછીશું. ઈટ. ઈટ વપરાશે. ઈટ હેઝ એ બિગ ટ્રંક. નીતિન ઇઝ નોટ વેલ. વેલ એટલે સારું. નીતિનને સારું નથી. બ્લેન્ક ઇઝ ગોઈંગ હોમ. હવે બ્લેન્ક ઇઝ ગોઈંગ હોમ એટલે નીતિન માટે આપણે શું વાપરીશું? આપણે ચેરિસને પૂછીશું. હા, હી ઇઝ ગોઈંગ હોમ. આનું ગુજરાતી થશે નીતિનને સારું નથી, તેથી તે ઘરે જઈ રહ્યો છે. સારું નથી એટલે તેની તબિયત સારી નથી. આશા એન્ડ નિશા આર સિસ્ટર્સ. આશા અને નિશા એ બંને બહેનો છે. બ્લેન્ક સિંગ ભજન્સ. હવે જો બે છે તો એના માટે શું વપરાશે? આપણને નક્ષ કહેશે. બે હોય તો ધે. બરાબર છે. ધે સિંગ ભજન્સ. તેઓ ભજનો ગાય છે. There is a book in the cupboard. In the cupboard એટલે કબાટમાં બુક છે. Blank is a dictionary. કબાટમાં બુક છે અને આપણે હવે કબાટ માટે લખવું હોય તો અહીંયા શું લખીશું? It. It. It is a dictionary. તે ડિક્શનરી છે. ડિક્શનરી માટે આપણે લખ્યું છે અહીંયા ઈટ. આગળ આપણે લખીશું અહીંયા જય એન્ડ સીમા આર ઇન માય ક્લાસ. જય અને સીમા મારા વર્ગમાં છે. બ્લેન્ક ગો ટુ સ્કૂલ ટુગેધર. હવે જય અને સીમા બંનેની વાત થઈ છે તો એના માટે શું વપરાશે? ચેરિસને પૂછીએ આપણે. નો. ચલો, અંશ બોલશે. ધે. બે જણા છે એટલે એના માટે ધે વપરાશે. હું ઘણી બધી વાર કહું છું, ઘણા છોકરાઓ પ્રેઝન્ટ અહીંયા હોય છે, હાજર અહીંયા હોય છે, પણ એમનો માઇન્ડ બીજે રખડતું હોય છે. આટલું શીખવાડ્યા પછી આવડવું પડે. રામજીભાઈ એન્ડ જીવાભાઈ આર ફાર્મર્સ. રામજીભાઈ અને જીવાભાઈ ખેડૂત છે. બ્લેન્ક લીવ ઇન એ વિલેજ. નક્ષને પૂછીશું અહીંયા શું આવશે? ધે, કારણ કે બે છે, રામજીભાઈ અને જીવાભાઈ. સંજય ઇઝ એ ગુડ બોય. બ્લેન્ક વર્ક્સ હાર્ડ. સંજય સારો છોકરો છે. બ્લેન્ક વર્ક્સ હાર્ડ. તો આપણે અંશને પૂછીશું શું આવશે? સંજય માટે વપરાશે હી. હી વર્ક્સ હાર્ડ. તમને એક વાત બીજી બતાવી દઉં કે અહીંયા એક સેન્ટેન્સ પૂરું થાય છે એટલે ફૂલ સ્ટોપ આવે છે, અને નવું સેન્ટેન્સ ચાલુ થાય છે એટલે આપણે એનો પહેલો લેટર શું કરીએ છીએ? કેપિટલ કરીએ છીએ. ધ પોલીસમેન આર ચેઝિંગ ધ ચીફ. પોલીસમેન એટલે પોલીસ વાળો ચોરનો પીછો કરે છે. બ્લેન્ક વિલ કેચ હિમ. કેચ હિમ એટલે તેને પકડે છે. તો પોલીસમેન છે, આપણે ચેરિસને પૂછીશું શું આવશે? હી આવશે. પોલીસમેન મેન છે, પુરુષ છે, એટલે એના માટે શું વપરાશે? હી વપરાશે.
મીનાબેન is our teacher. Blank teaches us English. મીનાબેન એ આપણા શિક્ષક છે અને તે ભણાવે છે આપણને અંગ્રેજી. બોલો શું આવશે? સી. તો અહીંયા આપણે લખીશું સી. મિત્રો, આપણે પહેલી એક્સરસાઇઝની 15 બ્લેન્ક લીધી. એમાં આપણે પ્રોનાઉનનો યુઝ કર્યો. ક્યાં આઈ આવશે અને ક્યાં વી આવશે, યુ આવશે, હી, સી, ઇટ અને તે. દરેક વસ્તુને આપણે અહીંયા યુઝ કર્યો છે. હવે આપણે આગળ જોઈશું. હવે આપણે લઈશું સંબંધક રૂપો. આઈ એટલે હું, પણ એનું થઈ જાય મી. મી એટલે મને. પછી આપણે લઈશું યુ. યુ એટલે તું પણ થાય અને તમે પણ થાય. એનું સંબંધક આપણે લઈશું યુ. યુ એટલે તમે અથવા તમને. આ દરેક વસ્તુ શું છે હું તમને પછી સમજાવું છું. પછી આપણે જોઈએ છીએ હી. હી એટલે તેને અને એની સામે આવશે હિમ. હિમ એટલે પણ તેને. સી. સી એટલે તેને અને એની સામે આવશે હર. હર એટલે પણ તેને. પછી આપણે લઈએ છીએ ઈટ. ઈટ એટલે તે અને સામે પણ આવશે ઈટ. ઈટ એટલે તે. વી. વી એટલે અમે અને એની સામે આવશે અસ. અસ એટલે અમને. યુ. યુ એટલે તમે અને એનું પણ થશે યુ એટલે તમને, જે આગળ આવી ગયું. અને ધે. ધે એટલે તેઓ અને ધેમ એટલે તેમને. હવે આ બધા જ સાહેબ સર્વનામ છે. સર્વનામ એટલે પ્રોનાઉન. પણ એમાં ફેર શું છે એ ફેર આપણે બતાવીએ, પણ એ પહેલા ફરી એકવાર આપણે આ જોઈ લઈશું. આઈ નું થશે મી. યુ નું યુ. હી નું હિમ. સી નું હર. ઈટ નું ઈટ. વી નું અસ. યુ નું યુ અને ધે નું ધેમ. અહીંયા જે યુ છે એનું યુઝ થાય છે. પછી આગળ આપણને જે ઈટ આપ્યું છે ઈટનું પણ ઈટ થાય છે. બાકી બધાના ચેન્જ થાય છે. હવે આ શું છે એની માહિતી આપણે લઈશું. હવે આપણે એક બ્લેન્ક લઈશું. યુ કેન ગો ટુ રામ. એનો મતલબ એમ થાય કે તમે રામને તમે જઈ શકો છો રામ સાથે. હી વિલ હેલ્પ બ્લેન્ક. તે કરશે મદદ તમને. હવે જો તમને માટે પણ અહીંયા યુ નું શું થશે? યુ. મારે તમને એ સમજાવવું છે કે જ્યારે પોતાના માટે વાત આવે અને એ બ્લેન્ક પહેલા હોય તો આઈ આવે અને છેલ્લા હોય બ્લેન્ક તો મી આવે. જેમ કે તમને એમ કોઈ કે બ્લેન્ક
એમ એ સ્ટુડન્ટ, તો આપણે એના માટે આઈ જ લખીશું, એના માટે આપણે મી નહીં લખીએ. અને આપણે એમ કહીશું કે યુ ગીવ બ્લેન્ક, તમે મને આપો. તો મને માટે અહીંયા આઈ નહીં આવે, અહીંયા શું આવશે? મી આવશે. અહીંયા પણ તમારા માટે વાત થતી હતી ને અહીંયા પણ તમારા માટે વાત થાય છે, પરંતુ જો બ્લેન્ક આગળ હોય તો સર્વનામ આઈ આવે અને બ્લેન્ક પાછળ હોય તો સર્વનામ મી આવે. એવું જ આપણે બીજું એક સેન્ટેન્સ લઈશું. બ્લેન્ક આર ચિલ્ડ્રન, તો એના માટે અહીંયા આપણે વી લખી, વી આર ચિલ્ડ્રન, અમે બાળકો છીએ. ધીસ ચોકલેટ આર ફોર બ્લેન્ક. અહીંયા એવું કહેવા માંગે છે કે આ ચોકલેટ અમારા માટે છે. હવે જો આગળ અમારા શબ્દ હતો તો વી યુઝ થતું, પણ ઈની જ બ્લેન્ક પાછળ હોય તો એના માટે અમારા માટે વી યુઝ ના થાય, ત્યાં યુઝ કરવું પડે વીનું શું હતું? અસ. વીનું આપણે શું લખ્યું હતું? અસ. સર્વનામ આપણે જે બધા લીધા, આઈનું, મી લખ્યું ને એ બધું જે સર્વનામ લીધા, એમાં જો સર્વનામની પહેલી બ્લેન્ક હોય તો વી આવે, આઈ આવે, યુ આવે, પણ જ્યારે છેલ્લી બ્લેન્કમાં વાત આવે તો એ સર્વનામ બદલાઈ જાય. કેવા બદલાઈ જાય? તો આપણે આગળ જોઈ લીધું. આઈનું મી, યુનું યુ, હીનું હિમ, સીનું હર, ઈટનું ઈટ, વીનું અસ, યુનું યુ, ધેનું ધેમ. તમારે એટલું સમજવાનું છે કે જ્યારે આગળ આવશે બ્લેન્ક ત્યારે તમારે આ આઈ, યુ, હી, સી, ઈટ, વી, યુ, ધે લખવાના છે, અને જ્યારે પાછળ બ્લેન્ક આવશે ત્યારે તમારે આ બધા લખવાના રહેશે. વધારે સમજાવવા માટે મારે તમને બ્લેન્ક લેવી પડશે, એક્સરસાઇઝ લેવી પડશે, તો ચાલો આપણે એ લઈશું. હવે આપણે લઈશું એક્સરસાઇઝ 2. અહીંયા મી લખ્યું છે, મી શેનું હશે? યાદ કરી લો. આઈનું હશે, યુ હશે, યુનું, હિમ લખ્યું છે, હીનું હશે, હર લખ્યું છે, સીનું હશે, ઈટ લખ્યું છે, ઈટનું હશે, અસ લખ્યું છે, વીનું હશે, અને ધેમ લખ્યું છે, ધેનું હશે. ફરી એકવાર હું તમને કહી દઉં મિત્રો, આ બંને પ્રોનાઉન છે. પ્રોનાઉન એટલે સર્વનામ, પણ ફેર એટલો છે, આગળ બ્લેન્ક હોય તો આઈ વપરાય છે અને પાછળ બ્લેન્ક હોય તો મી વપરાય છે. આ બધા પ્રોનાઉન ફર્સ્ટ બ્લેન્ક હોય ત્યારે યુઝ થશે, અને આ બધા પ્રોનાઉન સેકન્ડ બ્લેન્ક હશે ત્યારે યુઝ થશે. હવે હું પહેલી બ્લેન્ક તમને સમજાવું છું, તમે ધ્યાન રાખજો. યુ કેન ગો ટુ રામ, તમે જઈ શકો છો રામ સાથે. હી વિલ હેલ્પ. હવે જો આ યુ છે, એ યુનું શું થાય? એ અહીંયા આપણે લખવાનું છે, તો યુનું શું થશે? યુ. હી વિલ હેલ્પ યુ, તે તમારી મદદ કરશે. વી આર પ્લેઇંગ ચેસ, અમે ચેસ રમી રહ્યા છીએ. કેન યુ ગાઈડ બ્લેન્ક. હવે વી છે એનું જ આપણે પ્રોનાઉન પાછળ વાપરવાનું હોય તો અંશને પૂછીશું વી નું શું થશે? અસ થશે. તમે મિત્રો અહીંયા ઉપર પણ જોઈ શકો, મેં લખેલું છે વી નું અસ. વિનય એન્ડ અભય આ બંને છે આર ન્યૂ સ્ટુડન્ટ. વિનય અને અભય
એ બંને ન્યૂ સ્ટુડન્ટ છે, એટલે નવા વિદ્યાર્થીઓ છે. લેટ અસ હેલ્પ, હવે આ બે જણા છે એટલે ધ્યેય થાય, અને ધ્યેયનું શું થઈ જશે? બોલો તો. ધેમ. ચાલો આપણે તેમને મદદ કરીએ. આગળ પણ પ્રોનાઉન છે, પાછળ પણ પ્રોનાઉન છે, એટલે કે સર્વનામ છે. ગૌરવ ઇઝ લેટ, ગૌરવ મોડો છે. ફાધર વિલ ડ્રોપ બ્લેન્ક ટુ સ્કૂલ, તો હવે ગૌરવ માટે કયું સર્વનામ વપરાશે? બોલો તો. હિમ. ફાધર વિલ ડ્રોપ હિમ ટુ સ્કૂલ. અહીં તમારા મનમાં પ્રશ્ન થાય કે સર અહીંયા ક્યાં પાછળ બ્લેન્ક છે, પણ આ ટુ સ્કૂલ છે એટલે આ ક્રિયાપદ પછી જે હોય બ્લેન્ક એ પાછળ જ કહેવાય. એટલે અહીંયા ગૌરવ હી છે તો હીનું થઈ જશે હિમ. ચાલો તો હવે ચાલુ કરીશું. આઈ એમ હંગ્રી, હું ભૂખ્યો છું. કેન યુ હેલ્પ બ્લેન્ક ટુ કુક? ચલો આઈ નું શું થશે? ચેરિસ બોલશે. આઈ નું શું થશે? મી. આઈ નું થશે મી. આઈ એમ હંગ્રી, હું ભૂખ્યો છું. કેન યુ હેલ્પ મી? શું તમે મને મદદ કરશો ટુ કુક, રસોઈ કરવામાં? ચલો હવે આપણે આગળ જોઈશું. યુ આર નોટી, તમે બહુ જ મસ્તીખોર છો. ધ ટીચર વિલ સ્કોલ્ડ, ટીચર આ યુ છે તો યુ નું શું થઈ જશે? યુ. યુ નું સર્વનામ યુ જ થશે. વી આર સ્ટડિંગ, અમે ભણી રહ્યા છીએ. ડુ નોટ ડિસ્ટર્બ બ્લેન્ક, તો નક્ષને પૂછીશું વી નું સર્વનામ શું થશે? અસ. ડુ નોટ ડિસ્ટર્બ અસ, અમને કોઈ ખલેલ પહોંચાડતા નહીં, ડિસ્ટર્બ કરતા નહીં. લુક એટ ધેટ પીકોક, જુઓ પેલા મોરને. બ્લેન્ક લાઇક્સ ટુ ડાન્સ ઇન ધ રેન, તે વરસાદમાં નાચી રહ્યો છે. પીકોક એટલે ઈટ આવે, ઈટનું શું થશે? ઈટનું ઈટ જ થશે. અહીં ફૂલ સ્ટોપ છે અને પહેલી જ બ્લેન્ક છે એટલે અહીંયા આપણે કેપિટલ આઈ કરીશું. તમે મિત્રો જોઈ શકો છો ઈટમાં પાછળ બ્લેન્ક નથી આવી, ઈટમાં તો સેન્ટેન્સના પહેલા જ બ્લેન્ક આવી ગઈ છે. ધે વેર શાઉટિંગ ઇન ધ ક્લાસ, તેઓ ક્લાસમાં મોટેથી બૂમો પાડી રહ્યા હતા. ધ ટીચર પનિશ્ડ, હવે ધેનું શું થશે? અંશ બોલશે. ધેમ. ધેનું થશે ધેમ. તેઓને ટીચરે સજા કરી હતી. જયા ઇઝ નોટ વેલ, જયાને સારું નથી. લેટ અસ ગો એન્ડ મીટ, મીટ એટલે મળવું. હવે જયા માટે શું વપરાશે? સી નું શું થઈ જશે? સી નું શું થાય? હર થશે. લેટ અસ ગો એન્ડ મીટ હર, ચાલો આપણે જઈએ અને તેને મળીએ. રાજુ એન્ડ કેતન આર ક્લેવર, રાજુ અને કેતન હોશિયાર છે. લેટ અસ આસ્ક, ચલો હવે બે જણા છે એટલે ધ્યેય થઈ જાય તો આપણે શું આવશે? નક્ષ બોલશે. ધેમ. યસ. ચાલો આપણે તેમને પૂછીએ. ધ પપ્પી લુક્સ સ્કેરેડ, ગલુડિયું ડરેલું લાગે છે. લેટ્સ ટેક બ્લેન્ક હોમ, હવે પપ્પી એટલે ઈટમાં આવે એટલે એના માટે શું વપરાશે? ઈટ. યુ આર સ્ટુડન્ટ્સ, તમે વિદ્યાર્થીઓ છો. ધ ટીચર વિલ ટીચ, હવે વિદ્યાર્થીઓ છે અને અહીંયા યુ છે તો યુ માટે શું આવશે? ચેરિસ બોલે યુ.
યુ માટે યુ જ આવે, અહીંયા લખેલું જ છે યુ માટે યુ. આઈ એમ એ ટીચર, હું શિક્ષક છું. માય સ્ટુડન્ટ્સ લવ, હવે આઈ નું શું થશે એ નક્ષ બોલશે, આઈ નું થશે મી. ટુડે ઇઝ નીરજ બર્થડે, આજે નીરજનો જન્મદિવસ છે. લેટ અસ વોશ બ્લેન્ક, હવે નીરજ હી છે તો આપણે હીમાં શું કરીશું? નહીં, નીરજ હિમ. ઓકે, તો બહુ સરસ આપણે આ બધા જોયા. આ સર્વનામ જ હતા, એનો આપણે છેલ્લે લાસ્ટ કોઠો પણ એક બનાવવાનો છે. હવે આપણે લઈશું આગળ સંબંધક રૂપો. હવે આપણે લઈશું સંબંધક રૂપ. સંબંધક રૂપ અહીંયા હશે સર્વનામ. આ પણ તમને સ્કૂલમાં ઘણી વાર લખાયેલું છે. આયનું માય, વીનું અવર, યુનું યોર, યુનું યોર, હીનું હિઝ, શીનું હર, ઈટનું ઇટ્સ અને ધેનું ધેર. આવું તમને મિત્રો સ્કૂલમાં લખાયું છે અને એ આપણે પાકું કરવાનું છે. આને સંબંધક રૂપો કહેવાય. પહેલા આપણે એના સ્પેલિંગો અને એનું ગુજરાતી પાકું કરીશું, પછી શું સંબંધ બતાવે છે એ આપણે કહીશું. આઈ એટલે હું, પણ માય એટલે મારું. વી એટલે અમે, અવર એટલે અમારું. યુ એટલે તું અથવા તમે અને યોર એટલે તમારું. હી એટલે તે, હીઝ એટલે તેને. સી એટલે તે, હર એટલે તેને. ઈટ એટલે તે, ઇટ્સ એટલે તેને. ધે એટલે તેઓ અને ધેર એટલે તેઓનું. પછી બધું બદલાય, તેઓનું, તેઓની, આવું બધું બદલાય. તો મિત્રો ફરી એકવાર આપણે જોઈશું. આઈ માય, હું મારું, વી અવર, અમે અમારું, યુ યોર, તમે તમારું, હી હીઝ, તે તેને, સી હર, તે તેને, ઈટ ઇટ્સ, તે તેને, ધે ધેર, તેઓ તેઓનું. હવે આપણે આના સંબંધ જોઈશું. પહેલા એમ લખીએ કે એક રાજ નામનો છોકરો કહે છે કે આઈ એમ રાજ, હું રાજ છું. પછી એ પોતે એનું ઘર બતાવીને કહે છે ધીસ ઇઝ માય હાઉસ, આ મારું ઘર છે. તો જો સંબંધ બતાયો, રાજે સંબંધ બતાયો ને રાજ પોતે છે અને પોતાનું ઘર છે. તો જો આઈનું શું થઈ ગયું? માય. એને કીધું કે હું રાજ છું અને આ મારું ઘર છે. બીજું એક આપણે વાક્ય લઈશું.
વી આર બ્રધર્સ. અમે ભાઈઓ છીએ. ધીસ ઇઝ અવર બાઇસિકલ. આ અમારી સાયકલ છે. જો વી નું શું થઈ ગયું? અવર થઈ ગયું. સંબંધ બતાવે છે. મેં તમને પહેલા જ કીધું માય, અવર, યોર, હીઝ, હર, ઇટ્સ, ધેટ એ બધા સંબંધક રૂપ છે. અહીં સંબંધ બતાવે છે કે મારું ઘર છે. અહીં સંબંધ બતાવે છે કે અમારી સાયકલ છે. એવું જ આપણે હવે યુ વાળું વાક્ય લઈશું. યુ આર સ્ટુડન્ટ. તમે વિદ્યાર્થી છો. પછી લખશે કે ઇટ ઇઝ યોર બેગ. તે તમારી બેગ છે. તે તમારો થેલો છે. તો જો યુ નું સંબંધ શું થયો? યોર. આને મિત્રો કહેવાય સંબંધક સ્વરૂપ. પછી તમે અહીંયા આઈ નું મી ના લખી શકો. મી કઈ સંબંધક સ્વરૂપ નથી. તમારે સંબંધ બતાવવો હોય ત્યારે આઈ હોય તો માય, વી હોય તો અવર, યુ હોય તો યોર, પછી હી હોય તો હીઝ, સી હોય તો હર, ઈટ હોય તો ઇટ્સ અને ધે હોય તો ધેરનો ઉપયોગ કરવો પડે. વધારે માહિતી હવે આપણે એક્સરસાઇઝ કરીશું તેમાં ખબર પડશે. હવે આપણે જોઈશું યુ આર ફાર્મર્સ. તમે ખેડૂતો છો. ધીઝ આર બ્લેન્ક ફિલ્ડ્સ. તો ચલો યુ નું શું થશે? ચેરિસ બોલશે. યોર. ટર્ન બાય ટર્ન બધાએ બોલવાનું છે. નો. આઈ એમ એ ટીચર. હું શિક્ષક છું. ધીઝ આર બ્લેન્ક સ્ટુડન્ટ્સ. તો ચલો નક્ષ બોલશે. આઈ નું શું થાય? સંબંધક રૂપ માય. વેરી ગુડ. વી આર સ્ટુડન્ટ્સ. અમે વિદ્યાર્થીઓ છીએ. ધીસ ઇઝ બ્લેન્ક સ્કૂલ. આ બ્લેન્ક સ્કૂલ એટલે વી નું શું થશે? અવર. આ અમારી શાળા છે. વી નું થયું અવર. યુ આર ચિલ્ડ્રન. તમે બાળકો છો. ધોઝ આર બ્લેન્ક ટોયઝ. પેલા તમારા રમકડા છે. તો યુ નું શું થશે? યોર. વેરી ગુડ. આગળ આપણે હવે લેતા જ રહીશું. ધેટ ઇઝ એ પીકોક. પેલો મોર છે. લુક એટ બ્લેન્ક કલરફુલ ફેધર્સ. હવે પીકોક ઈટમાં આવે તો ઈટ નું શું થશે? બોલો. હા બોલો. ઇટ્સ. અહીંયા લખવાનું ઇટ્સ. લુક એટ જુઓ. ઇટ્સ કલરફુલ ફેધર્સ. તેના રંગબેરંગી પીછા તરફ. મનોજ ઇઝ માય ફ્રેન્ડ. મનોજ મારો મિત્ર છે. ધેટ ઇઝ બ્લેન્ક હોમ. હવે મનોજ છે એ હી છે. તો હી નું શું થઈ જાય? હીઝ. પેલું તેનું ઘર છે. અહીંયા જો બે સંબંધક રૂપ વાપર્યા છે. પહેલા જ વાપરી દીધું માય ફ્રેન્ડ, મારો મિત્ર, અને હવે આવ્યું તેનું ઘર છે. હી નું થઈ ગયું હીઝ. હવે આપણે આગળ જોઈશું. વી આર પ્લેઇંગ ચેસ. ઇટ ઇઝ બ્લેન્ક હોબી. તો વી નું શું થશે? અવર. વેરી ગુડ. વી આર પ્લેઇંગ ચેસ. અમે ચેસ રમી રહ્યા છે. ઇટ ઇઝ અવર હોબી. તે અમારો શોખ છે. હોબી એટલે શોખ છે. સી ઇઝ એ ક્લેવર ગર્લ. તે હોશિયાર છોકરી છે. ધોઝ આર બ્લેન્ક મેડલ્સ. તો સી નું શું થશે? હર.
તે હોશિયાર છોકરી છે, પેલા તેના મેડલો છે. આઈ એમ એ ડોક્ટર, હું ડોક્ટર છું. ધેટ ઇઝ બ્લેન્ક હોસ્પિટલ, આ હોસ્પિટલ છે, તો આઈ નું શું થશે? માય. આ મારી હોસ્પિટલ છે. નિશા એન્ડ અજય આર માય કઝિન્સ, નિશા અને અજય મારા પિતરાઈ ભાઈ બહેનો છે. ધીસ ઇઝ બ્લેન્ક હાઉસ, તો નિશા અને અજય બે છે એટલે ધે આવે, ધેનું શું થશે? ધેનું ધેર, THEIR, ધેર. આ તેમનું ઘર છે. યુ આર એ સોલ્જર, તમે સૈનિક છો. ધીસ ઇઝ બ્લેન્ક મેડલ, આ યુ નું શું થઈ જશે? યોર. આ તમારા મેડલ છે. તે આર મર્ચન્ટ, તેઓ વેપારીઓ છે. ધીઝ આર બ્લેન્ક ગુડ્સ, આ તમારો સામાન છે, તો તેનું શું થશે? ધેર. બહુ જ સરસ બોલી રહ્યા છે છોકરાઓ. સીતા ઇઝ એ સિંગર, સીતા સંગીતકાર છે. ધીસ ઇઝ બ્લેન્ક ગિટાર, આ તેનું ગિટાર છે, તો સીતા એ સી માં આવે તો સી નું શું થઈ જશે? હર થઈ જશે, એને હર કહેવાશે. તો મિત્રો, આ બીજો ભાગ આપણે આટલો રાખીશું. ત્રીજા ભાગમાં હજી આપણે એક્સરસાઇઝ અને આખું આપણે કોઠો એટલે કે ટેબલ લઈશું. બાય.